ખાઈ ખાઈને પડતા નહીં હો ક્યાંક જોજો તમે જલ્દી વાળવાળા બેન. તો હવે કાલ ક્યાં જવાનું વ્લોગ બનાવવા? વોટર પાર્ક. કમેન્ટ આવી છે ને જવું પડશે. ખવડાવવાની છો ડસ્ટી, ખાવાનું નથી. તારા વાળ કેમ આમ ઉડે છે હવે? તારે નથી. હેપી એનિવર્સરી ભાઈ. હા 28 વર્ષ. હેપી એનિવર્સરી. વાહ. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, સુપ્રભાત. સ્વાગત છે ફરી તમારું ગાયલની મહેફિલમાં. હંમેશા માટે શાયરીમાં પોતાનું દુઃખ વ્યક્ત માણસ તમને હસાવવા માટે વ્લોગ બનાવી રહ્યો છે. તે વ્લોગમાં તમારું સ્વાગત છે. આજના દિવસની શરૂઆત થઈ છે બહુ મોડી, કેમ કે 5 વાગી ગયા છે. 5 વાગે બપોર પછી વ્લોગ શરૂ કર્યો છે. સવારનો ભાઈ કામમાં તો નહોતો, થોડોક નીંદરમાં હતો, સૂતો રહ્યો. પછી બપોરે તડકાનું કાંઈ જવાનું મન ન થાય એટલે વ્લોગ શરૂ કર્યો નહીં. એવું બધું હતું. તો આજના દિવસનો વ્લોગ શરૂ કરી દીધો છે. 5 વાગે હવે જાઉં છું બહાર, જવાનું છે ટ્રીપ ઉપર. એ ટ્રીપની મિટિંગ કરવા જઈ રહ્યો છું. પણ આજનો દિવસ ખાસ એટલા માટે છે, આજ મમ્મી પપ્પાની એનિવર્સરી છે અને જોઈએ હવે એનિવર્સરી પર આગળ શું કરીએ. આજના દિવસની અંદર ક્યાં જઈએ, ક્યાંક બહાર જઈએ, સેલિબ્રેટ કરીએ, આ તે એવું બધું છે. જોશું શું કરશું એ બધી. કાંઈ નહીં તો વ્લોગમાં બન્યા રહેજો. બસ આગળ જઈને મળીએ પાછા. તો ગાઈઝ ઘઉં આવી ગયા છે ગામડેથી. જવા રિક્ષાની અંદર ઘઉં આવ્યા હતા, ઉતાર દીધા. ભર તડકાના ઘઉં. ભર તડકાના ઘઉંને ઉપર લઈ જવાના. ઉપર કેમ લઈ જાવ? મને લાગે બીક મીન્સ કે 25 કિલોના કટ્ટા છે. આ 25 કિલોના કટ્ટા ઉપર લઈ જાય આવી ગરમીના એટલે આપણો છોડી જાય ભાઈ. તાપમાને બહુ હોય શેરીમાં. હવે આ કંઈક કોકનો જુગાડ કરવો પડશે, છોકરા બોલાવવા પડશે શેરીમાંથી ઘઉં ઉતારવા હતું. કાંઈ હાલો ને કરશું. કાંઈ ઘઉં આવ્યા છે તો ચડાવવા તો પડશે જ ઉપર. હજાના સાફ કરવાના નાન તેલ. કેટલી મગજમારી છે જિંદગીમાં. તો ગાઈસ પહોંચી ગયા અમે કેફેમાં. બધા ગરીબ લોકોને જમાડવા હતું. દાન કરવાનું છે. પપ્પાની એનિવર્સરી છે ને મમ્મીની, તો લઈને આવી ગયા. મસ્ત મજાની સેલિબ્રેશનની કેક આવી ગઈ છે. જુઓ તમે, પીઝા આવી ગયા. અને 28 વર્ષ થઈ ગયા છે લગ્નના. પીઝા ખાવા છે હે? પીઝા હા વાંધો નહીં. તો તમે એક બધું એક આવી જાય ને તો લઈ લે એમ. સેલ્ફ સર્વ જ કરવાના ભાઈ. એમ પીઝા આવી ગયા છે. 28 વર્ષ સમજ આવી ગયા ભણવામાંથી બધું મૂકીને. બોલો કાંઈક તમે. હું કંઈક બોલો. હું બોલી હું ખાવા આવ્યા ઝાપટવા ફરીનું. તને છે ને દાંત આવે? તું કઈ પૈસા દેવાની છે હે? ખોટું રાખવા, ખોટો પાડવા થાય. ખોટી રીતે હા દેવા વાળા તો છે ને. હા એટલે બધું હાલે તારે કા? તો કયો પીઝો ખાઈશ તું? કે કેક ઉપર નજર છે તારી? કેક ઉપર છે ને નજર? વાંધો ને, દાદાને ડાયાબિટીસ છે એટલે વાંધો ને, તું ખાઈ લેજે. હે એવું બધું છે ગાઈસ. જો મસ્ત મજાનું બધું આવી ગયું છે. 2-3 વસ્તુ આવે છે, પછી પાછો કરશું વ્લોગ. હેપી એનિવર્સરી ભાઈ. હા 28 વર્ષ. હેપી એનિવર્સરી. વાહ. ખવડાવવાની છો ડસ્ટી, ખાવાનું નથી. તારા વાળ કેમ આમ ઉડે છે હવે? તારે નથી ખાવાની, આમ દાદાને ખવડાવવાની. આવી ગયો. હા સ્ટાર્ટ. ખાઈને પડતા નહીં હો ક્યાંક જોજો તમે. જલ્દી વાળવાળા બેન. ઓય કેવી મજા આવી તને?
હે તો હવે કાલ ક્યાં જવાનું વ્લોગ બનાવવા? વોટર પાર્ક. કમેન્ટ આવી છે ને જવું પડશે. તો ગાઈઝ રાતના આવી ગયા છે 12:30. શરદી થઈ ગયા મને ફૂલ. મજા જેવું તો નહોતું જ સવારથીનું, પણ હવે આજ બધું હતું આમ તેમ બધું. એટલે વ્લોગ નાનકડો બન્યો છે પણ પરિવાર સાથે બન્યો છે એટલે મજા આવી છે આજના વ્લોગમાં મને ખુદને, કે મારા પરિવાર સાથે વ્લોગ બનાવ્યો એક સંપૂર્ણપણે. અંકલનું ફેમિલી, અમારું ફેમિલી બધા ગયા હતા બહાર જઈમાં. નાનકડો છે પણ લાગણીવાળો વ્લોગ છે, તો આ વ્લોગને સ્વીકાર લેજો. બીજું કંઈ વધારે તો હું કહું કે તમે વાતચીત કોમેન્ટની અંદર કરવાની શરૂ કરી છે. મેં તમારા સજેશન જોયા, બહાર જાઓ, કઈ રીતના વ્લોગ બનાવો, કઈ રીતના નવું કંઈક કરો, આમ તેમ એ બધું જોયું છે. કંઈક ને કંઈક સુધારો કરતા રહીશું, નવું કંઈક કરશું. એક ટ્રીપ પ્લાન કરી રહ્યો છું, 10 દિવસ પછી હું જાઉં છું 20 દિવસની ટ્રીપ ઉપર. ત્યાં મસ્ત મજાના વ્લોગ આવતા રહેશે. એ તો બધું છે જ, આ બધું છે એવું નવું જ છે, બધું ચાલ્યા રહેશે આમ નહીં તેમને બધું. કાંઈ નહીં, આજના વ્લોગને બીજું વધારે કાંઈ ન કહેતા અહીંયા જ વિરામ આપીએ છીએ. તો કાલે ફરીથી મળશું નવી વાતોના દોર સાથે. બધાને બાય બાય, ગુડ નાઇટ, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બોલો અમને વાત કી જય.